પ્રમોશન શૂટ કરશો તે કાફીલો અલગ જ હશે કાક ભાઈ જો આને કહેવાય છોટો શું કહેવાય આલોકભાઈ છોટો મુફાસો લઈને ભાગીએ ને મુફાસો આંકવાની મજા આવે ભાઈ આલોકભાઈ ને ચેલેન્જ દેવાનો છે ફાઇનલી આ બધી ગાડીઓ ગોતી લીધી છે અને અત્યારે ગોઠવી લીધી છે અને આ ગાડી તારે આંકવાની એમ ને ફાઇનલી અમે બે ભાઈ ફોર વ્હીલ લઈને નીકળી ગયા છીએ હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો તો કેમ છો ભાઈ મજામાં આપણો બ્લોગ વિડીયો જોતો એટલે મજામાં ને મજામાં જ હોય ને ભાઈ અત્યારમાં મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે તમારો ભાઈ ને તમને થતું હોય છે કે આજે રજા છે તો એ ક્યાં જાય છે ત્યાં એની ભાઈ આલોકભાઈના ઘરે જવું છે અત્યારમાં થોડુંક કામ છે તો ચાલો મુફાસો લઈને ભાગીએ ને મુફાસો આંકવાની મજા આવે ભાઈ અત્યારે ગાડી લઈને આવી ગયા છીએ આલોકભાઈના ઘરે આપણે ટ્રાવેલર્સ લેવા ગયા હતા અને આ છે આલોક અત્યારે જવું છે ભાઈ રોડે અને આપણો એક હાવજ આમ પડ્યો જો એ હાવજને લેવા ગયા હતા ને બાકી અત્યારે છે ને વિડીયોનું શૂટ કરવાનું હોય તો કાંઈ વાંધો નહીં ચાલો પલટીને લઈને ભાગ્યા ગામમાં અને આપણો હાવજ અહીંયા પડ્યો આવી ગયા છીએ અત્યારે બીજી ગાડી લેવા માટે કે આપણા જોળીભાઈની આલોકભાઈને ચેલેન્જ દેવાનો છે ફાઇનલી અને ભાઈ એ તમે નેક્સ્ટ વિડીયોમાં જોજો બધું અત્યારે કહી દે તો તમે શું જોશો ભાઈ અત્યારે આપણે છે ને કિશનભાઈ વાળી ગાડી હાકીએ છીએ સાથે આ છે સુદલો અને આગળ હલકો જાય છે ચાલો હલકાની હાર કરી અને આને મૂકી દઈ પાછળ મોરો તૈયાર રાખડી ભાઈ એક હાથે ગાડી હાલે છે તમારા ભાઈની ચોટો તૈયાર છોટો અવાજ તો કાંઈ વાંધો નહીં ચાલો આલોકભાઈની હાર કરીએ એ પણ નહીં થવા દે આમ જો ભાઈ સવારની તમને ખબર છે ગાડીઓ ગોતવાની મગજમારીમાં હતા ને આ બધી ગાડીઓ ગોતી લીધી છે અને અત્યારે ગોઠવી લીધી છે અને આપણે આલોક મહેતાના ઘરની સામે આવી ગયા છીએ અને ભાઈ એને ચેલેન્જ દેવાનો હોય ને ચેલેન્જ વિડીયો આખો અલગથી આવશે તો એ જોવાનું ભૂલતા નહીં અને ચાલો અમે અત્યારે વિડીયો ચાલુ કરી દઈએ વિડીયોનો શૂટ ડન કર્યું હોય ને આપણો રેગ્યુલર લગાતાર વિડીયો આવવાનો હોય એ તો ચાલુ જ રહેશે અને અત્યારે ભાઈ આલોકભાઈ ક્યાં જવાનું હોય આપણે ફોર વ્હીલ લેવા હવે હે ને પેલા ગાડીનો વિડીયો શૂટ કર્યો હવે ને આ ભાઈનું પ્રમોશન છે એટલે હવે ફોર વ્હીલ ભેગી કરવાની છે તો હાલો હવે ફોર વ્હીલ પછી વીણી ભેગી કરીએ અને અત્યારે જો બે તો આવી ગઈ છે આપણે સવારે એક ઓલી લેવા ગયા હતા એ અને બાકી શિફ્ટ તો ઘરની છે ને બાકી ચાલો હવે બીજી બધી ગાડીઓ લેવા અને આપણે હતા ભાઈ સુજલભાઈ કેમ છે મહાદેવ હરો મહાદેવ આપણા વિડીયોમાં એને ઘણી મદદ કરી ને ચાલો હવે હે ને આલોક તૈયાર બિયાર થાય ને ભાઈ જાય આવી ગયા છે ફોર વ્હીલો લેવા માટે ને આલોક જો અત્યારે અંદર કરી ગયો હે વેલા આ ગાડી તારે આંકવાની એમ ને મારે આમાં આવવાનું છે તાર બાબા ભેગું પેલા રોળિયા ગાડી ઓલી મૂકવા જવાની પછી હું આ ગાડી લઈને આવું ત્યાં રોળિયા મારે આમાં જ બેવાનું છે એમ ને બાજુમાં અહીંયા નહીં હા એટલે અહીંયા તમારે નો બે અને એક આ ગાડી લઈ જવાની છે ને બીજી કઈ બીજી ગાડી કઈ છે ટાવેરા બીજી ભાઈ ટાવેરા શેરીમાં પડી છે તો ચાલો બધી ગાડીઓ લઈને ભાગ્યા ઘર બાજુ ને પાછી હજી એક ગાડી લેવા થાય ઇકો અને બધી ગાડીઓ લેવાની છે ને આજે જ નગરો પૈસો કેમ ગાડીઓ ભેગી કરી દે ફોર વ્હીલો ભેગી કરવાની છે પેલા જોડીને ગાડી દેતા તો ફાઇનલી અમે બે ભાઈ ફોર વ્હીલ લઈને નીકળી ગયા છીએ કેવી મોજ આવે કે નહીં છોટો તો ભાઈ પડે ને મારો ભાઈ અને એક સમય એવો આવશે કે આપણી બે આપણે ખુદની ગાડીઓ લઈને રખડતા આવીશું હું કેવું અત્યારે ભાઈ ખિસ્સામાં 10 રૂપિયા નથી તો આવી ગાડીઓ લઈને રખડીએ અર્ટિગા ભાઈ ટોપ મોડલ ચેક કરો ભાઈ મોજ હું કે મારા પપ્પા કહેતા હતા હા કે ગાડી નવી લીધી ભાઈ મને નહોતી ખબર કે આ ગાડી લીધી અને એને જૂની ટાવેર આઈ કે અમને બેને આ ગાડી આખવા આપી કે તમે જાઓ મોજ કરો તો ચાલો રોડે જઈએ પેલા ગાડી લઈને આવી ગયા છીએ ઘરે ને મસ્ત મજાની હલકા ડ્રાઈવ કરી ને મજા આવી ગઈ ભાઈ ને જો અત્યારે આ ગાડી અહીંયા ધોવે છે કાકા અને આ વિડીયો બનાવે અને વિડીયો બનાવવા નથી દેતો બે ગાડી અહીંયા એક એની વાય શિફ્ટ પડી છે ને એક આર્ટિગા હજી એક ગાડી લેવા જવાનું થાય તો થાય અત્યારે ઇકો લેવા જવાનું થઈ છે તમને કીધું હતું ને અને અત્યારે પલટીને તમારો ભાઈ આખશે પાણી પરસેવો વળી ગયો ગાડી આખી એક મસ્ત મજાની ક્લિપો લીધી તમે આજનો વ્લોગ જોજો ને મોજ કરી છે ભાઈ અમે બે ભાઈઓએ જ્યારે ગાડી લઈને ગયા હતા અને હવે પાછા જો બીજી ગાડી લેવા જઈએ છીએ સવારે ટુ વ્હીલો ભેગી કરીને અત્યારે ભાઈ ફોર વ્હીલો ભેગી કરીએ છીએ અને હજી પ્રમોશન શૂટ કરશો તે કાફીલો અલગ જ હશે કાક તો ચાલો ઇક્વલ હતા ભાઈ જો આને કહેવાય છોટો શું કહેવાય આલોકભાઈ છોટો બપોરે ટુ વ્હીલ ભેગી કરી હતી આજે ફોર વ્હીલો ભેગી કરી છે
અને ગાડીના નામ જણાવી જો બધાના. આપણી શિફ્ટડી ઓનલી 6 અલ્ટિગા ટાવેરા ઇકો અને કેરાવેન. કેટલી ગાડીઓ ભેગી પપ્પા આ વૈસે રાખજો. ભાઈ ગાડીઓ અત્યારે પાર્ક કરાવે ને પ્રમોશન રીલ શૂટ કરવાની છે. આમ તો ખુદનું જ છે અને આ ચાવી ખિસ્સામાં નાખો આપણી સુખ દુઃખની સાથીદાર પલટીના. અને ભાઈ આજ આખો દી છોટો જ કરવાનો છે. આજે રાતે છોટો કરવાનો છે. કેમ કન્ટિન્યુ વિને રહેજો. ઘટવા નથી દેવાનું. ભાઈ આમ જો અને કટારો વાળા છે કાકા ને મોજ કરી કટારો નથી ભાઈ. ઈ 50 લાખનું રમકડું છે. 50 લાખનું રમકડું નો કહેવાય, રમકડું કહેવાય મારી માટે. આવી હું આપું ભાઈ. ચેક કરો પ્રોપર જજમેન્ટ એમ. કારણ કે ભાઈ કાકા હાકે એટલે એમાં થોડું કઈ ઘટે. હાલો કોઈ તો આગળ સમજ્યા કે અડી જાય. ટાવેરા આ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ. બસ હાલો રેડી. ગાડીઓ કેટલી ભેગી કરી જો 1 2 3 4 ને 5. બધી ગાડીઓ લોક થઈ છે અત્યારે વારા ફરતી વારા. ચાવીઓ ભેગી થઈ છે કેટલી બધી. ચેક કરો ભાઈ. શિફ્ટડી લોક. હવે અર્ટિગા હાલો એ એમનેમ થઈ જાય બંધ. કારણ કે ભાઈ પાવર છે. અને આ કેમ થાય લોક? જતડાવાત ભેગા કીરા. ફોટા બોટા આવશે ભાઈ જોરદાર. આ ફોન સ્વિચ ઓફ થવા એવો લાગે તારો. ભાઈ છોટો પાડી દીધો હે આજે. સવારે 2 વ્હીલું ને અત્યારે 4 વ્હીલું. કેમ હાલો આઈ લોક કેરાવેન લોક છે. એ તો લોક છે. હાલો ભાઈ કન્ટિન્યુ બના રહો. અત્યારે મસ્ત મજાના પાછા ફ્રેશ થઈને આવી ગયા છીએ બહાર. અને અહીંયા આલોક ભાઈ અત્યારે સ્ક્રિપ્ટિંગ કરે છે એનું કે દેખાડાય એવું નથી. અને 2 દી પછી રીલ આવશે ને ભાઈ. અત્યારે કાફિલો કરી દીધો ગાડીનો મોટો. તો ચાલો રેલ બિલ શૂટ કરીએ. બધી ગાડી એની જગ્યા પાછી હતી ને અહીંયા મૂકી દીધી. અને ઓલી ગાડી વાળા પણ મુકાઈ ગઈ ને હવે પાછા હતા એમાં આવી ગયા. વાહ અમારે તો વિડીયો બનાવવા ગયો જો આપણા દેશી માપામાં આવી ગયા ભાઈ. સસ્તી પલટીના ઈ તો રેવા દ્યો. એ જ વાત છે. તમે વિડીયો તો ઉતારવા દ્યો. તો ભાઈ અત્યારે પલટીના સનરૂફ માંથી તમારો ભાઈ બહાર નીકળો હે. પગવાડ્યું તો જોરદાર. અને આ ભાઈ આપણે પલટીના જાય છે ને આગળ છે આ ઇકો. પલટીના સનરૂફ માંથી બહાર નીકળો. કેમ પણ અમારું પલટીનાનું સનરૂફ મૂકે સનરૂફ કેવું આપણું એ તો રેવા દ્યો. તો આપણે આવી ગયા છીએ પથ્થરી પણ ધમધમ થતું છે. આજે આલોકભાઈ ભેગું રહેવાનું છે કે કાંઈ નહીં ઘરે જમવા બમવા ગયા હતા ને કાલે ભાઈ હજી એક વિડીયોના શૂટ ઉપર જવાનું છે. એટલે આપણે આલોકભાઈ ભેગું રહેવાનું છે અત્યારે. ને અત્યારે આલોકભાઈના ઘરે સુવાનું પ્લાનિંગ કરીએ છીએ અમે બી. અને બ્રાઇટનેસ કેવી એવી કે એ કાંઈ આવે કંઈ વાંધો નહીં. ચલો હવે આ વ્લોગને આયોજન કદી ખારા મળ્યું નહીં કે તો ચલો પછી જાય છો તું બસ લ્યો શાંતિ રાખો. તો ભાઈ આ વ્લોગને આયોજન કરી દઈએ. મારો વ્લોગ જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હજી સુધીમાં આપણી બ્લોગ વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને નવા યુઝર હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જય શ્રી રામ જય બાબારી લખવાનું ભૂલતા નહીં.